હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું અડદની દાળ। તેના માટે આપણે અડદની દાળ લઈ લઈશું, મૈસૂરની દાળ લઈ લઈશું। મૈસૂરની દાળ ઓપ્શનલ છે, તેના વગર પણ અડદની દાળ સરસ બનશે। હવે આપણે તેને બાફવા માટે મૂકી દઈશું। હું અહીંયા ચૂલા ઉપર દાળ બનાવું છું। હવે આપણે તેમાં પાણી, મીઠું અને દાળ નાખવાની છે। દાળને બફાવતા થોડીક વાર લાગશે, કલાક ઉપર થઈ જશે। ચૂલા ઉપર બનાવું છું તે માટે। અહીંયા મેં 2 બાદિયા નાખ્યા છે, જેનો ટેસ્ટ દાળ સાથે સરસ આવે છે। બાફવામાં જ આપણે બાદિયા નાખી દેવાના છે। પછી અડધી દાળ ચડી જાય પછી આપણે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખવાની છે। મેં અહીંયા 2 ડુંગળી લીધી હતી। પછી આપણે તેને થવા દઈશું। ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈએ। મેં અહીંયા ખાંડેલું મરચું લીધું છે। કાઠિયાવાડી રેસીપીમાં બધામાં ખાંડેલું મરચું યુઝ કરવાનું છે। એમાં આદુ, મરચાં, લસણ અને લાલ મરચું ખાંડી લીધું છે। પછી આપણે તેમાં ધાણા જીરું, હળદર અને તેલ નાખીને બધો મસાલો મિક્સ કરી દઈશું। મિક્સ કરીને આપણે મસાલો દાળમાં નાખી દઈશું। દાળ ચડી જાય પછી જ તમારે મસાલો નાખવાનો છે। તેલ અગાઉ દાળમાં નાખજો તો દાળ જલ્દી ચડશે નહીં, તે માટે દાળ ચડી જાય પછી મસાલો નાખો। પછી અહીંયા મેં એકદમ ઝીણા બારીક સમારેલા 2 ટમેટાં લીધા હતા, તે નાખી દઈશું। હવે આપણે દાળને જાડી થાય ત્યાં સુધી થવા દેવાની છે। 15-20 મિનિટ સુધી ધીમા તાપે મેં થવા દીધી હતી। દાળ રેડી થઈ ગઈ છે। તો દાળ ને રોટલો તૈયાર છે। તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક્સ ફોર વોચિંગ। Gitu.